ગીર સોમનાથ જિલ્લાની યશ કલગીમાં એક ઉમેરો થવા જઈ રહ્યો છે, જેમાં 69મી SGFI દ્વારા રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલની સ્પર્ધાનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અંડર 17 ગર્લ્સ અને અંડર 19 બોયઝની નેશનલ ગેમ્સનું આયોજન વેરાવળ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે થવા જઈ રહ્યું છે। ત્યારે 19 થી 23 સુધી અંડર 17 ગર્લ્સ અને 27 થી 31 જાન્યુઆરી બોયઝનું આ ગેમનું આયોજન અત્રેથી કરવામાં આવેલ છે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે 4 મેદાન બનાવવામાં આવશે, જેમાં 2 મેદાનની અંદર ફ્લડ લાઇટ લગાવવામાં આવશે, જેથી કરીને દિવસ દરમિયાન 20 થી 25 ગેમ્સનું સાંજના શિયાળાનો સમય છે તો મોડું થાય તો સાંજના મોડા સમય સુધી પણ ગેમ્સનું આયોજન કરી શકાય એટલે એવી વ્યવસ્થા રાખવામાં આવેલી છે। આખા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મળી 35 જેટલી ટીમો અહીંયા સ્પર્ધામાં ભાગ લે છે। આ સ્પર્ધામાં ખેલાડીઓ, એમના કોચ અને મેનેજર સહિત 600 જેટલા મહેમાનો સોમનાથ વેરાવળની અંદર રોકાશે અને પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરશે। હેન્ડબોલ ગેમની વાત કરીએ તો આ ગેમની અંદર 7 ખેલાડીઓ અને 9 રિઝર્વ સાથે 16 ખેલાડીઓની આ ગેમ હોય છે, જેમાં 20-10-20ની ફોર્મ્યુલા એટલે કે 20 મિનિટની ગેમ, 10 મિનિટનો ગેપ અને ફરીથી 20 મિનિટની ગેમ, આવી રીતના આ ગેમનું આયોજન કરેલું છે। આ આખી ઇવેન્ટ આપણા વિસ્તાર માટે સરકારશ્રીએ આપણા પર ભરોસો મૂકી અને આટલી મોટી જવાબદારી આપી છે। હું વેરાવળના અને આજુબાજુના તમામ રમતવીરો અને ગેમ્સના સપોર્ટરોને વિનંતી કરીશ કે આને જોવા માટે આવે અને પોતાના બાળકો અને બીજા ખેલાડીઓને પણ સાથે લાવે, જેથી એમનામાં પણ ખેલદિલી અને સ્પોર્ટ્સમેનશીપનું કલ્ચર થઈ શકે। થેન્ક યુ।